સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પઠાણ તથા પેરોલ ફ્લો સ્ક્વોડ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ રાયમા સહિત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ અલગ અલગ ટીમો બનાવી મૂડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલ બાતમીના આધારે પોલીસે સરા-ધ્રાંગધ્રા ચોકડી પાસે શંકાસ્પદ રેતી ભરેલા ડમ્પરની તલાશી લેતા ડમ્પરના ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રેડ દરમિયાન ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 10,068 કિંમત ₹40,47,600 તથા ડમ્પર, સ્વિફ્ટ ગાડી, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત ₹61,32,600ના મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડી મોડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રેડ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા 8 શખ્સો સામે ગુનો નોંધાયો, જેમાં જિગ્નેશગીરી ભરતગીરી ગોસ્વામી તેમજ ગણપતગીરી કાલગીરી ગોસ્વામી, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર દિનેશગીરી રૂપગીરી ગોસ્વામી તેમજ ટાટા કંપનીના ડમ્પરનો માલિક, સ્વિફ્ટ ગાડીનો માલિક, દારૂનો જથ્થો મોકલનાર ભરતગીરી જીવગીરી ગોસ્વામી, જથ્થો મંગાવનાર બળવંતસિંહ જીલુભા ઝાલા સહિત 8 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા.